ધોરણ 9 કંજક્શન. લેટ અસ લર્ન હાઉ ટુ જોઈન ધ સેન્ટેન્સ. સૂચના આપણને એવી હોય છે, જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ પ્રોપર કંજક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા કંજક્શન તેના વડે આપેલું વાક્ય આપણે જોડવાનું હોય છે. ધોરણ 9 અને પૂછી શકાય તેવા કંજક્શન આપે છે. પેલું ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ. આ તમામનો અર્થ થાય તેમ છતાં. બે વાક્યો વચ્ચેનો વિરોધાભાસ દર્શાવવા અહીં દર્શાવેલા સંયોજકનો ઉપયોગ થાય છે. બટ, યટ, સ્ટીલ. આ તમામનો અર્થ થાય છે પરંતુ. બે વાક્યો વચ્ચેનો વિરોધાભાસ દર્શાવવા ઉપયોગી આ સંયોજકો વાક્યની વચ્ચે ઉપયોગી છે. ઇફ, શરત દર્શક, શરતી વિધાન દર્શાવવા. અહીં આપણે આગળ જોયું તે પ્રમાણે જો તમે મોડા ઉઠશો તો શાળાએ જવા મોડું થશે. જો અને તો આ બે વચ્ચે બીજું વાક્ય હોય છે. અનલેસ, જો નહીં તો. આ પણ શરતી વિધાન છે, શરત પ્રમાણે થાય. નકાર અર્થ બતાવે છે. અહીં એવું કહે છે કે જો તમે આવું કરશો તો આવું થશે. અને અહીં એવું દર્શાવવામાં આવે કે જો તમે આવું નહીં કરશો તો આ પ્રમાણે થશે. જો તમે વહેલા નહીં ઉઠશો તો શાળાએ મોડેથી જશો. વેન, એઝ સૂન એઝ. વેન એટલે જ્યારે અને ત્યારે પણ થાય, એઝ સૂન એઝ પણ ત્યારે. આ બંને સંયોજકો સમય બતાવે. વેન, એઝ સૂન એઝ વાક્યની શરૂઆતમાં ઉપયોગી છે. આપેલા બંને વાક્યો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપેલા હોય છે. બંને વાક્યો સાદા ભૂતકાળમાં આપેલા હોય છે. વાઇલ એન્ડ એઝ. વાઇલ એટલે જ્યારે અને બંનેનો અર્થ ત્યારે પણ થાય છે. એઝ એટલે પણ જ્યારે અને ત્યારે. બંને સંયોજકો સમય બતાવે. જ્યારે એક ક્રિયા સાદા ભૂતકાળમાં અને બીજી ક્રિયા ચાલુ ભૂતકાળમાં આપેલ હોય ત્યારે બે વાક્યને જોડવા આ સંયોજક ઉપયોગી છે. બિફોર. બિફોર એટલે પહેલાં. સમય સંયોજક સમયના અર્થમાં ઉપયોગી. પૂર્ણ ભૂતકાળમાં જ્યારે એક વાક્ય સાદા ભૂતકાળમાં હોય અને બીજું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં હોય ત્યારે બે વાક્યને જોડવા આ સંયોજક ઉપયોગી છે. આફ્ટર એટલે પછી. એ પણ સમય બતાવે. સમયના અર્થમાં ઉપયોગી અને પૂર્ણ ભૂતકાળમાં એક વાક્ય સાદા ભૂતકાળમાં અને બીજું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં હોય ત્યારે આ સંયોજક મુકાય છે. આઈધર ઓર. બેમાંથી એક. બેમાંથી એકની પસંદગી કરવા માટે ઉપયોગી છે અને હકારના અર્થમાં છે. ઓર, અધરવાઇઝ. પસંદગી, ચેતવણી કે ધમકીનો અર્થ બતાવે. વાક્યની વચ્ચે ઉપયોગી છે. ઓર, બેમાંથી એકની પસંદગી કરવા માટે વાક્યની વચ્ચે ઉપયોગી છે. સો, ધેરફોર. તેથી અને માટે. પરિણામ દર્શાવવા માટે ઉપયોગી છે. બે વાક્યની વચ્ચે ઉપયોગી છે અને કારણ દર્શક. સો, ધેરફોર પરિણામ દર્શક વાક્ય બતાવે. બીકોઝ એટલે કારણ કે. કારણ દર્શાવવા માટે બે વાક્યોની વચ્ચે ઉપયોગી પરિણામ દર્શક વાક્ય બીકોઝ કારણ દર્શક વાક્ય બતાવે. ટીલ, જ્યાં સુધી ત્યાં સુધી. સમયનું સૂચન કરે અને હકારના અર્થમાં ઉપયોગી છે. અનટિલ, જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં. અનટિલ યુ કમ રેગ્યુલરલી ટુ ધ સ્કૂલ યુ વિલ નોટ એલો ધ સ્કોલરશીપ. સમયનું સૂચન કરે અને નકારના અર્થમાં ટીલ અને અનટિલ. ટીલ હકાર, અનટિલ નકાર. એન્ડ, એક જ જેવા અર્થ, ક્રિયા, ટેવ, ભાવ દર્શાવવા માટે આ કંજક્શન ઉપયોગી છે. બે શબ્દો કે બે વાક્યની વચ્ચે પણ ઉપયોગી છે. હવે અહીં આપણે ઉદાહરણ જોઈશું. મિસ્ટર જાની ઇઝ અ ટીચર. મિસ્ટર મહેતા ઇઝ અ ટીચર. આપણને આપે છે એન્ડ, બટ, ઓર. આમાંથી કોઈ એકની પસંદગી કરવાની અને ત્યાર પછી અહીં જે જગ્યા છે તેમાં વાક્ય ફરીથી લખવાનું છે. આ વાક્યમાં આપણે બે કરતાં મિસ્ટર જાની અને મિસ્ટર મહેતાને જોડવાના છે કારણ કે બંને ટીચર છે. હવે એક અને એક બે વ્યક્તિ થાય એટલે અહીં ઇઝનો આર થાય અને આર્ટિકલ નીકળી જાય. ત્યાર પછી અહીં સંખ્યા વધારવી, ટીચરની જગ્યાએ ટીચર્સ. એટલે વાક્ય એવું થશે, મિસ્ટર જાની એન્ડ મિસ્ટર મહેતા આર ટીચર્સ. આ રીતે વાક્ય ફરી પાછું લખવાનું. આટલા ફેરફારો આપણે કરવું પડે. આ એમાં ફાર્મર, આ એમાં બિઝનેસમેન. અહીં એન્ડ, બટ, ઓર. આમાંથી કયું કંજક્શન અહીં વપરાય તે આપણે પહેલાં નક્કી કરીએ. આ એમાં ફાર્મર, આ એમાં બિઝનેસમેન. તો અહીં આઈ એમ મતલબ કે કરતા એક જ છે પણ ફાર્મર અને બિઝનેસમેનને જોડવાના છે.
તો ફાર્મર અને બિઝનેસમેન માટે બટ પણ નહીં આવે, ઓર પણ નહીં આવે, કન્જક્શન આવશે એન્ડ આઈ એમ અ ફાર્મર એન્ડ અ બિઝનેસમેન. અહીં આર્ટિકલ નહીં કાઢવાનું કારણ એ કે કરતા એકના બે નથી થતા. આ જે વ્યવસાય છે તે બંને સિંગલ જ રહે છે. હી ગેટ્સ અપ અર્લી, હી ગોઝ ફોર અ વોક. એક ક્રિયા થઈ ત્યાર પછી બીજી ક્રિયા થઈ. હી ગેટ્સ અપ અર્લી, ત્યાર પછી એ ગો ફોર અ વોક. તો અહીં આમાંથી કયું પસંદ કરીએ? એન્ડ, બટ, ઓર. બંનેને પૂરક એવી આ ક્રિયા છે. હી ગેટ્સ અપ અર્લી and goes for a walk. And he goes for a walk એમ લખીએ તો પણ ચાલે. and goes for a walk. Sumit is my friend. Pramit is my friend. and but or અહીં પણ એન્ડ જ છે પણ બે કરતા ભેગા થશે. સુમિત and પ્રમિત. હવે બે વ્યક્તિ થઈ, ઇઝ નહીં લાગશે. આર માય ફ્રેન્ડ્સ. He is fat, he can run fast. એ હેલ્ધી છે, જાડો છે પણ દોડી શકે એટલે અહીં બટ મૂકીશું. He is fat but can run fast. શીતલ ran fast, she would not win the race. શીતલ ઝડપથી દોડી, રેસ જીતી જવું જોઈએ પણ નહીં જીતાયું એટલે અહીં બે વિરોધાભાસ થયા. શીતલ ran fast but she could not win the race. આપણે અહીં ફક્ત બટને મૂકવાનું છે. હિના ઇઝ ઓનેસ્ટ, હિના ઇઝ પંક્ચ્યુઅલ. તો ઓનેસ્ટ એટલે પ્રામાણિક, પંક્ચ્યુઅલ એટલે નિયમિત. હિના ઇઝ ઓનેસ્ટ. બે ગુણોને આપણે જોડવાના છે, ઓનેસ્ટ એન્ડ પંક્ચ્યુઅલ. હી વોઝ પુઅર, હી વોઝ ઓનેસ્ટ. જો ગરીબ હોય તો પ્રામાણિક ન પણ હોય તો અહીં હી વોઝ પુઅર બટ he was honest. હનુમંતપ્પા was clever, he could not study further. ક્લેવર હોય તો તેણે આગળ ભણવું જોઈએ તો અહીં કોઈ પણ કારણસર આગળ ન ભણાયું. હનુમંતપ્પા was clever but he could not study further. સુનિતા work hard, she got the first rank. સુનિતા work hard, so તેથી she got the first rank એને મળી. હેમંત invested much, he was benefited. ઇન્વેસ્ટ એટલે રોકાણ કરવું, બેનિફિટ એટલે ફાયદો થવો. હેમંત invested much, he was benefited. તેથી તેને ફાયદો થયો. therefore આપણે વચ્ચે મૂકીશું. he was honest, the people gave him their votes. તે પ્રામાણિક હતો તેથી લોકોએ તેને વોટ આપ્યા. so અહીં વચ્ચે મૂકીશું. so the people gave him their votes. સુધા મૂર્તિ said honesty is the best policy. આ આપણે રિપોર્ટિંગ કરવાનું છે એટલે ફક્ત ધેટ મૂકી દઈશું. આપણે કોઈ ફેરફાર નહીં કરવાનો, અહીં ધેટ મૂકીશું. ગાંધીજી said that truth is God. રોમા inform me that. inform, said, told વગેરે રિપોર્ટિંગ બતાવે. He succeeded to win, he ran fast. એ જીતવા સફળ રહ્યો because he ran fast. He could meet doctor, he took the appointment. મુલાકાતનો સમય લીધો તેથી મળી શકાયું. so તેથી. He heard the news, he succeeded in exam. એને સમાચાર મળ્યા કે પોતે પરીક્ષામાં પાસ થયો છે. that વચ્ચે આપણે ધેટ મૂકવાનું. He knew Mr. Mehta would win the election. તે જાણતો હતો કે અહીં પણ કે ધેટનો અર્થ અહીં કે થશે. He knew that અહીં ધેટ મૂકીશું. I shall visit Goa, I shall visit Abu. હું ગોવા જઈશ, હું આબુ જઈશ. બેમાંથી કોઈ એક જ જગ્યાએ જવાશે એટલે આ વિકલ્પ દર્શક આઈધર ઓર મૂકીશું. અહીં આપણે લખીશું I shall visit. જે વિકલ્પ છે તેમાં એકની આગળ આઈધર, ગોવા ઓર આબુ. બેમાંથી કોઈ એક જ જગ્યાએ જવાનું. ટેક ઇટ, લીવ ઇટ. લઈ લે, છોડી દે. તો આમાં પણ આ નકાર સૂચક નથી એટલે આઈધર ઓર મૂકીશું. આઈધર ટેક ઇટ
ઓર લીવ ઇટ. આ રીતે આપણે લખવું પડશે. આઈ ડોન્ટ લાઈક સમોસા, આઈ ડોન્ટ લાઈક પિઝા. ડોન્ટ એ નકાર દર્શાવે, આઈધર ઓર આમાં ન આવે, નાઈધર નોર આવશે. આઈ લાઈક નોટ નીકળી જશે, નાઈધર સમોસા નોર પિઝા. શી કાન્ટ સ્પીક ઇંગ્લિશ, શી કાન્ટ સ્પીક હિન્દી. કાન્ટ એટલે નહીં, કેન આપણે નકાર સૂચક મૂકીશું, કેન આપણે મૂકીશું પણ નોટ કાઢી નાખીશું, નાઈધર નોટ લગાડીએ. શી કેન સ્પીક નાઈધર ઇંગ્લિશ નોર હિન્દી. વર્ક હાર્ડ યુ વિલ ફેલ. આઈધર ઓર નાઈધર નોર નહીં આવે, વિકલ્પ બતાવવાના નથી. અહીં અધરવાઇઝ એટલે નહીં તો બે વચ્ચે મૂકી દઈશું, વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ ફેલ. રન ફાસ્ટ યુ વિલ નોટ વિન ધ રેસ. ઝડપથી દોડો, તમે રેસ જીતી શકશો નહીં. તો અધરવાઇઝ નાઈધર નોર એન્ડ આમાંથી ફક્ત અધરવાઇઝ આવશે, એ પણ અહીં વચ્ચે મૂકી દઈશું. કિલ ધેટ ડિમોન, હી વિલ કિલ ધ ઇનોસન્ટ પીપલ. આ દુષ્ટને મારી નાખો, નહીં તો એ નિર્દોષ વ્યક્તિને મારી નાખશે. તો અહીં પણ વચ્ચે આપણે અધરવાઇઝ મૂકીશું. હી બ્રોક ધ લોક, હી કુડ નોટ ફાઇન્ડ ધ કીઝ. હવે હી કુડ નોટ ફાઇન્ડ ધ કીઝ, સો હી બ્રોક ધ લોક. આ રીતે વાક્યને આપણે આગળ લઈ જવાનું. હી કુડ નોટ ફાઇન્ડ ધ કી, ચાવી નહીં મળવાથી લોક તોડવામાં આવ્યું. પાછળનું વાક્ય આગળ લઈ જઈને પછી વચ્ચે સો મૂકવું, બીજા કન્જક્શન લાગશે નહીં. આઈ લોસ્ટ માય વે, મારો રસ્તો ખોવાઈ ગયો. આઈ આસ્ક અ સ્ટ્રેન્જર ટુ હેલ્પ મી, રસ્તો ભૂલી ગયો તેથી મેં અજાણ્યા વ્યક્તિને પૂછ્યું. I lost my way, so I asked a stranger to help me. My teacher advised me frequently, I did not follow it. મારા ટીચરે મને વારે કહ્યું, છતાં પણ મેં ધ્યાન આપ્યું નહીં. તો અહીં વિરોધાભાસ છે, બટ મૂકીશું, બટ આઈ ડીડ નોટ ફોલો ઇટ. ગો બાય કાર, ગો બાય ટ્રેન. અહીં વિકલ્પ છે ગો બાય કાર ઓર ટ્રેન, બેમાંથી કોઈ એક વિકલ્પ લઈ લેવો. ધ ડૉક્ટર ટ્રાય હિઝ બેસ્ટ, હી કુડ નોટ સેવ ધ પેશન્ટ. ડૉક્ટરે પૂરેપૂરો પ્રયત્ન કર્યો પણ પેશન્ટને બચાવી શક્યા નહીં. ગીવ મી માય મની બેક, આઈ વિલ પનિશ યુ બ્રુટલી. મને મારા પૈસા આપી દે, નહીં તો હું તને શિક્ષા કરીશ. અધરવાઇઝ વચ્ચે મૂકી દેવાનું આપણે. કોપી ફ્રોમ માય લેપટોપ, પેસ્ટ ઇટ. બે કામ કરવાનું છે, કોપી ફ્રોમ માય લેપટોપ ઓર પેસ્ટ ઇટ. હાર્દિક લુક્સ થીન, હી ઇટ્સ મચ. હાર્દિક પાતળો દેખાય છે, એ વધારે ખાય છે. તો અહીં આ બે વચ્ચે વિરોધાભાસ છે, એન્ડ નહીં આવશે. વિરોધાભાસ હોય તો એન્ડ નહીં આવે, ઓર વિકલ્પ બતાવે તો ધો. હાર્દિક લુક્સ થીન ધો હી ઇટ્સ મચ, અહીં વચ્ચે ધો મૂકી દઈશું આપણે. યુ કેન સિલેક્ટ બ્લુ જીન્સ, યુ કેન સિલેક્ટ બ્લેક જીન્સ. અહીં બે વિકલ્પ આપેલા છે બ્લુ ઓર બ્લેકમાંથી, તો યુ કેન સિલેક્ટ. આઈધર ઓર જ આવશે અહીં, કારણ કે હકાર સૂચક વિકલ્પ છે. આઈધર બ્લુ જીન્સ ઓર બ્લેક જીન્સ. વોશ યોર હેન્ડ્સ વેલ, યુ એન્ટર ધ હાઉસ. હાથ ધોઈને ત્યાર પછી ઘરમાં પ્રવેશ કરવાનો છે. વોશ યોર હેન્ડ્સ બિફોર યુ એન્ટર ધ હોમ. આફ્ટર નહીં, અહીં આફ્ટર પણ ચાલે. વોશ યોર હેન્ડ્સ આફ્ટર યુ એન્ટર ધ હાઉસ, એના કરતાં આપણે બિફોર મૂકીશું. મીટ મી યુ ગો એનીવેર, મને મળવું ગમે ત્યાં જઈ શકો. મીટ મી બિફોર યુ ગો એનીવેર, અન્ય કશે જાઓ. દે વોન્ટેડ ટુ મેન્ટેન લો એન્ડ ઓર્ડર, દે ડિક્લેર્ડ લોકડાઉન. દે વોન્ટેડ ટુ મેન્ટેન લો એન્ડ ઓર્ડર, સો ધે લોકડાઉન, જેથી કરીને લોકડાઉનની પરિસ્થિતિ આવી. કોરોના વાયરસ ઇઝ ડેન્જરસ, ઇટ ઇઝ હાર્મફુલ. કોરોના વાયરસ ઇઝ ડેન્જરસ એન્ડ હાર્મફુલ. Wait here, I return from the library. Wait here till I return from the library. Don't go anywhere, I come back.
Don't go anywhere until I come back. Amitabh was awarded. He gave money. He gave many superhit films. Amitabh was awarded because he gave many superhit films. Seema likes films. Beena likes films. હવે સીમા અને બીમા બંનેને ફિલ્મ ગમે તો બે કરતાને આપણે જોડીશું સીમા એન્ડ બીમા. બંનેને ફિલ્મ્સ ગમે છે. લાઈક એક ફેરફાર અહીં લાઇક્સ નહીં થશે. સાદો વર્તમાન કાળ ખાસ ધ્યાન રાખવું. હી વોઝ ઇલ બહુવચન છે અહીંયા. સીમા એન્ડ બીમાં બહુવચનમાં ક્રિયાપદનું મૂળ રૂપ લાગે. હી વોઝ ઇલ, હી વોઝ એબસેન્ટ ઇન ધેટ સેમિનાર. બે રીતે આપણાથી મૂકી શકાય. હી વોઝ ઇલ સો હી વોઝ એબસેન્ટ ઇન ધ સેમિનાર અને હી વોઝ એબસેન્ટ ઇન ધ સેમિનાર બીકોઝ હી વોઝ ઇલ. ત્યારે આ આપણે વાક્યને આગળ લઈ જવું, નહીં તો ફક્ત અહીં સો મૂકી દઈશું તો ચાલશે. મિસ્ટર શાહ ઇઝ સ્માર્ટ. હી હેઝ લેક ઓફ ટેકનિક્સ. ચબરાક છે, હોશિયાર છે, બટ હી હેઝ લેક ઓફ ટેકનિક્સ. કલા વોઝ વીક. શી ટુક પાર્ટ ઇન રેસ. કલા નબળી હતી અને રેસમાં ભાગ લીધો. તો આપણે અહીં ધો મૂકીશું. કલા વોઝ વીક ધો શી ટુક પાર્ટ ઇન રેસ. ડોન્ટ ગો નિયર ધ વેલ. યુ વિલ ફેલ ઇન્ટુ ઇટ. અહીં ફક્ત આપણે અધરવાઇઝ મૂકીશું. ડોન્ટ ગો નિયર ધ વેલ અધરવાઇઝ યુ વિલ ફેલ ઇન્ટુ ઇટ. ડોન્ટ ટચ ધેટ ઇલેક્ટ્રિક વાયર યુ વિલ બી ઇન્જર્ડ. ઇલેક્ટ્રિક વાયરને અડશો નહીં તો ઇન્જર થશે. અધરવાઇઝ વચ્ચે મૂકી દઈશું. હી વોઝ લેટ. ધ ટીચર અલાઉડ હિમ ટુ એન્ટર. અહીં લખીશું ધો હી વોઝ લેટ ધ ટીચર એલાઉડ હિમ ટુ એન્ટર. ધો આગળ મૂકીશું. યુ રન ફાસ્ટ યુ વિલ વિન ધ રેસ. અહીં અનલેસ અને ઇફ શરત સૂચક છે, શું આવશે નહીં. અનલેસ એ નકાર સૂચક છે એટલે હકાર સૂચક ઇફ મૂકીશું. ઇફ યુ રન ફાસ્ટ યુ વિલ વિન ધ રેસ. શી પ્લેઝ વેલ શી વિલ વિન ધ ગેમ. If she plays well, she will win the game. You work hard, you will get good mark. If you work hard, આ પણ સરસ સૂચક છે. If you work hard, you will get good marks. You sleep well, you will feel relaxed. અહીં પણ સરસ સૂચક. If you sleep well, you will feel relax. You read much, you will not pass. Unless you read much, you will not pass. And if you read much, you will pass. એટલે આપણે અહીં unless લગાડીશું નકાર સૂચક. Unless you read much, you will not pass. He performs well, he will not be selected for the tournament. ઇફ અનલેસ એન્ડ બાજુનું વાક્ય નકાર છે એટલે આપણે અહીં ફરી પાછું અનલેસ મૂકીશું. અનલેસ હી પરફોર્મ્સ વેલ હી વિલ નોટ. વાક્ય જોડી દઉં અહીંયા. હી કોલ્ડ મી આઈ વોઝ બાથિંગ. હું જ્યારે સ્નાન કરતો હતો ત્યારે એણે મને બોલાવ્યો. વેન મૂકીશું. હી કોલ્ડ મી વેન આઈ વોઝ બાથિંગ. સીમા વોઝ ડાન્સિંગ. બીના વોઝ સિંગિંગ અ સોંગ. Seema was dancing, Beena was singing a song. અહીં while મૂકીશું. ના સમય દરમિયાન Seema was dancing while Beena was singing a song. The sun rose, ઉગ્યો. They started to walk. અહીં when the sun rose ભૂતકાળની ક્રિયા બતાવે. When the sun rose રાઈઝનું ભૂતકાળ છે અહીં. They started. રામ did not go to school. He did not go to gym. બંને નકાર છે એટલે નાઈધર નોર મૂકીશું. ડીડ નોટ નીકળી જશે. રામ નાઈધર ડીડ નોટ go to school nor to gym.
He was a child. He used to go to temple when he was child. આગળ when મૂકીશું, વાક્ય ત્યાર પછી લખી દઈશું. He lost his father. He was 8 years old. અહીં પણ when he was 8 years old. અહીં when મૂકીશું, વાક્ય આગળ લઈ જઈશું. When he was 8 years old, he lost his father. She did not buy apples. She did not buy oranges. ફરી પાછું નકાર હોવાથી neither nor. Did not કરી નાખીશું. She buy neither apples nor oranges. She buy neither apples nor oranges. She consulted the doctor. She had a pain in her belly. Consult કરીએ ડૉક્ટરને. And because so મૂકીશું, because પણ ચાલશે. She had a pain in her body, so she consulted doctor. The box was open. The chocolates were served to the children. અહીં આપણે and મૂકીશું. The box was open and the chocolates were given to the children. Would you like tea? Would you like coffee? તો અહીં would you like tea or coffee? આ would you like કાઢી નાખીશું અને or મૂકીશું. The teacher congratulated me. I completed the project successfully. The teacher congratulated me because I completed the, અહીં because મૂકી દઈશું. And I started walking. I wanted to lose my weight. I wanted to lose my weight, so I started walking. Therefore, I wanted to lose my weight. Therefore, I started walking. He reads much. He can't remember anything. બે વિરોધાભાસ ક્રિયા છે. He reads much but he can't remember anything. Don't talk, the teacher will punish you. Otherwise, don't talk, otherwise the teacher will punish you.